એક દડો કે આ આપણ તો સિંહના સિંહ આ કોઈ દાડો કે મોં બદલું એવો નથી. આપણે તો સિંહના જ લગ્ન કરીએ પણ આપણે પત્ની લાવી તો આપણા સિંહના સિંહ જ છે. એટલે પેલો કે કોક તો ફરક પડ્યો હોય છે કે બીજું કોઈ ફરક પડ્યો નથી. પેલા હું એકલો હતો ને હવે મારા ઉપર દુર્ગા બી ગઈ છે. સિંહ ઉપર દુર્ગા સિંહ ઉપર કે દુર્ગાએ અસવારી કરી નહોતી. તો ઊંડાળા તેવો જ થઈ ગયો કે એના ઉપર સડી ગઈ છે. તો ઊંડાળાનો નાચ ના લગન હતા સિંહનો. આજે હું એક ઉંદરડો રમવા આવ્યો. ઉંદર રમવા આવ્યો એટલે પેલા સિંહ હતા એ તું અમારી સમાજનો નહીં, તું જાતો રે, તું જે મોય નાચે છે આ તો સિંહની સમાજ છે. પેલો કાલે ભાઈ મોય સિંહ હતો રવાજો એટલે તું ચોય સિંહ છે કે તો તમે આ વરરાજા છો કે પછી થઈ પછી ઉંદર થઈ જાય કે હું પેલા એ હતો પણ આ તો પૈણ્યા પછી આવો છો છું. એટલે ગમે તેવાનું એ પછી નહીં હેડતું. પછી બે પેલા બહેનું ચાલે અને પછી ઉંમર થાય દીકરી દીકરા મોટો થાય લગ્ન કરે એટલે પછી ડોશી ડૂબો એક થઈ જાય હોય ને. પછી તો પેલા કે ને કે ડોહા કોઈ આપણે તો તાર એ તો ગમે એમ કરે. હમણાં હાડી 4 પોટ લાવી છે ભલે કહેતી નહીં લાવી. 2 જણને દીકરીને ઘેર જવું હોય તો 2 જણ મળીને જોય એમ. આ જીવાતમાં છે ને પેલો શાસ્ત્ર કેમ કરે, ઉપવાસ કરવા પડશે, વ્રત કરવો પડશે, ફલાણું કરવું પડશે. આ બધું એ શાસ્ત્રો ગ્રંથો એમ કરે અને પછી આગળ જાય એટલે પછી એ કે મારે મોમેરું ભરવું છે. આ ભક્તે ભગવાનને પડાયું ના પડાયું? મારે મોમેરું ભરવું છે. મારે ચકુભાઈએ કીધું પોણીએ ભરવું છે તો પોણીએ ભર્યું. રાજ્યતરમાં પેલું બાળ કાપાય જવું પડ્યું ને પણ તો ભક્તને આધીન ભૂધરો એટલે કેમ કરવું પડે. એ કેમ ભક્ત કેમ ભગવાનને કરવું પડે. બધાને ભગવાને કોમ કરે છે કે નહીં કર્યા? આ મારી વાત આ તમામની તો તમારે બધાને કરે પણ ખબર નહીં એટલે કરવું પડે. અને પછી ભક્ત અને ભગવાન બે રહેતા ડોશી ડોહો એક થઈ જાય એમ ભક્ત અને ભગવાન એક થઈ જાય જુદા રહેતા નથી. પછી પેલા બે ને રીહણ છે પતિ પત્ની ને એટલે પછી પ્રેમ તો હતો, પ્રેમ તો હોય પણ ઈગો છે ને અહમ બોલવા જે નહીં. પેલા ભાઈના મનમાં કઈ પેલી બોલે અને પેલી ભાઈના મનમાં કઈ પેલા બોલે. એ કે બોલે ના. હવે જરૂર પડે કોઈ નાનું બાળક નહીં અને કોઈ અડોશ પડોશમાં હવે શહેરોમાં તો પેક રૂમ હોય, દરવાજો બંધ હોય એટલે કેને કહેવું. એટલે હું એને નવું કે નુસ્ખો અપનાવ્યો. ચિઠ્ઠી લખે કે કિલો ટમાટર લેતા આવજો તમારી વાલી ને જે સહી કરી એની. અને પેલા ભાઈ ચિઠ્ઠી વાંચી અને લાવે ગોદનું. પછી હું એને કોઈ કપડે બીજે કે કોઈ કરું કે મારા વહેલા મોજા કાઢી રાખજે. ચિઠ્ઠીમાં લખે મારા કાળા મોજા કાઢી રાખજે, સફેદ બુશર્ટ કાઢી રાખજે, કાળું પેન્ટ કાઢી રાખજે. એ ચિઠ્ઠીમાં લખીને ચિઠ્ઠી મૂકે એટલે પેલો ભાઈ વાંચે, પેલી ભાઈ વાંચે અને સવારમાં રે કાઢીને મેલે. એમ હાર્યું 2-3 દાડા હેડ્યું અને મને જવાનું હતું વહેલું બારે ચોક છેટે. એટલે વહેલા 4 વાગ્યાની ગાડી પકડવાની એટલે 3 વાગે ભાઈ ઉઠે તાર મેળ આવે. એટલે મને ચિઠ્ઠીમાં લખશું કે વાલી મારે કાલે સવારે વહેલી ટ્રેન પકડવાની છે તો મને 3 વાગે જગાડજે તારો વાલો. એમ લખીને ચિઠ્ઠી મૂકી દીધી. પેલી ભાઈ 3 વાગે જાગી, કાગળ લીધું, પેન લીધી અને પછી મેં લખ્યું કે 3 વાગી ગયા છે વાલા પતિદેવ, 3 વાગી ગયા છે, ઉઠી જો તમારી વાલી. અને ચિઠ્ઠી મૂકી દીધી. આ જાગે હે મન તો ફફેડવાનો હતો, મન હલાવવાનો હતો. હલાવતા જાગે. અરે એમ એટલે વિધિઓ આપણે કરાશે પણ ખોટી. આપણે જે વિધિઓ કરાશે ને એ ખોટી. એટલે પરમાત્મા નથી મળવાનું કારણ શું કે જે વિધિ છે ગીતામાં જે સંત મહાપુરુષો કે એ જો વિધિ થાય તો 100% એના દર્શન થાય. અને પછી તો તમારા જુદો રહેતો તમારા જેવો જ છે, બીજો જેવો છે તમારા જેવો છલ તમારા જેવો છે પરંતુ એનો સાક્ષાત્કાર થાય. જે સદગુરુ મહારાજ કહે છે એ પ્રમાણે વર્તે તો. અને કદાચ વધારે બોલાઈ ગયું હોય તો હવે માફ કરજો. અને આ તમામ ભક્ત મંડળને ખૂબ પરમાત્મા ખૂબ પ્રગતિ કરાવે અને દર વર્ષે આવા મેળાવડા કરાવે એવી ગુરુ મહારાજને પ્રાર્થના અને તમામ સંતોને મારા પ્રણામ વંદન કરી મારી વાતને પૂરી કરું. સદગુરુ જય ગુરુ મહારાજ.